આજે તો અમદાવાદનો સૌથી મોટા મોલમાં જવાનું થયું. તો શું કે મિત્રો, મોહમ્મદમાં આગળનો વ્લોગ જોયો છે તો તમને ખબર હશે કે બાબલો આવ્યો તો અમદાવાદ આઈપીએલ ની મેચ જોવા. તો આપણે આવી ગયા હતા સ્ટેડિયમે ટિકિટ લેવા માટે. તો ફાઇનલી ટિકિટ આવી ગઈ છે અને ટિકિટનું અરેન્જમેન્ટ આપણે મહેશભાઈ કર્યું હતું. થેન્ક યુ મહેશભાઈ. અને હજી મેચ ચાલુ થવાની વાર હતી, અમે બધા નીકળી ગયા હતા પેલેડિયમ મોલમાં જવા માટે. તો ફાઇનલી પેલેડિયમ મોલમાં પહોંચી ગયા અને બેઝમેન્ટ 3 માં પાર્કિંગ કરીને નીકળી ગયા અંદર જવા માટે. હાલો એલા ઓટોમેટિક સીડીમાં બેસી જાવ. એલા મોટા મોલમાં આયા, થોડુંક એસ્થેટિક બોલવું પડે ને. એક્સેલેટરમાં ચડી જાવ. આવડી ગયું. પછી મોલ ની અંદર આવતા આપણે આટો મારવાનું ચાલુ કરી દીધું. કાનભાને બૂટ લેવાના હતા, મને ગમે તો હું લઈ નાખ. ત્યાં તો મોલ ની અંદર આવતા આપણને ઘણા બધા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. બધા મિત્રોને આપણે મળ્યા અને ફોટો પડાવ્યો. ખરેખર બધાનો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. હવે કઈક મજા આવે અમદાવાદમાં તે આપણા વિડીયો જોવા છે તો દિલથી આભાર અમદાવાદ વાળા. અને પછી આટો મારતા આપણે આવી ગયા હતા ગેમ ઝોનમાં રમવા માટે. પણ અહીંયા તો આપણે જે ગેમ રમવાની હતી જ નહીં. પછી અમને થઈ ગયું તો આમાં બેસવાનું મન. આવી ગયા ટિકિટ બારીએ અને ભાવ પૂછીને નીકળી ગયા હતા બહાર. અને આખા મોલમાં આટો મારીને થાકી ગયા હતા. આ બધા ફોટો પાડવાનું ચાલુ કરી દીધું. અને અમને ખબર જ નથી કે એમની બાજુમાં એટલો મોટો સેલિબ્રિટી ઉભો છે તો એકલા ફોટા પાડે છે. અને પછી નીકળી ગયા હતા આપણે સ્ટેડિયમે જવા માટે. આજે મેચ કોની તમને આગળના વિડીયોમાં કહી. તો આમાં આપણે ઓનલાઈન પાર્કિંગ કર્યું હતું. આવી ગયા આપણે ગાડી મૂકવા માટે અને પછી ગાડી પાર્ક કરીને એમની ઇકોમાં નીકળી ગયા હતા આપણે સ્ટેડિયમે જવા માટે. આગળનું તમને બીજા વિડીયોમાં જોવા મળશે. મળી નેક્સ્ટ વ્લોગમાં.